નમસ્કાર, 1 વાગ્યાના પ્રાઇમ ટાઈમ સમાચાર સાથે હું હિના. સમાચાર અમરેલીમાંથી. રાજુલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર અને હિંડોળના ગામમાં વરસાદ પડ્યો છે. ગામડાઓમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી. રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. તો રાજુલા સહિતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં છૂટાછવાયા વરસાદી આગાહી કરવામાં આવી છે અને તે વચ્ચે અમરેલીમાં વહેલી સવારથી વરસાદ પડ્યો, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામવાના કારણે લોકોને થોડી હાલાકી ભોગવવી પડી હતી, પરંતુ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા, ત્યારે ગામડાઓમાં વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. રાજુલા શહેર અને હિંડોળના ગામમાં સારો એવો વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે લોકોને હાલાકીનો સામનો વહેલી સવારે કરવાનો વારો આવ્યો હતો. આપને જણાવી દઈએ કે 25 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર અતિભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ 6 થી 9 સપ્ટેમ્બરમાં હળવા વરસાદની આગાહી છે, પરંતુ હાલ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વાત હવે રાજકોટની કરીએ તો ઉપલેટા પંથકમાં વરસાદ. લાંબા વિરામ બાદ ઉપલેટામાં વરસાદ પડ્યો છે. સવારથી શહેરના અનેક વિસ્તારમાં મેહુલિયો જામ્યો છે. શહેરના રસ્તાઓ ભીના થઈ ગયા. લાંબા વિરામ બાદ ઉપલેટામાં ઝરમર વરસાદ શરૂ થતા ખેડૂતોને સારા વરસાદી આશા. ઉપલેટામાં ઝરમર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગીર સોમનાથના તાલાલામાં વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ તાલાલામાં પણ વરસાદ પડ્યો. ભારે બફારા અને ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો. અચાનક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદથી ગરમીમાંથી લોકોને રાહત મળી છે. તો આ તરફ મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો. મોટી ઇસરોલ, ઉમેદપુર, જીવણપુર વિસ્તારોમાં વરસાદ પડ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોને પણ ફાયદો થશે. તો અલગ અલગ અમે આપને તસવીર બતાવી રહ્યા છીએ કે આજે રાજ્યના અનેક ભાગોમાં સારો એવો વરસાદ પડ્યો. રાજુલામાં વહેલી સવારથી વરસાદ પડ્યો, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. ઉપલેટામાં સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ગીર સોમનાથમાં વહેલી સવારથી વાતાવરણ પલટાયું અને ભારે વરસાદ પડ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મોડાસાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં મેહુલિયો જામ્યું છે. સમાચાર મળી રહ્યા છે કે સપ્ટેમ્બરથી ફરી તોફાની રાઉન્ડ શરૂ થવાનું છે. 28 ઓગસ્ટથી ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ભારે વરસાદની 3 આગાહીકારોની આગાહી છે. અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. વરસાદના નવા રાઉન્ડને લઈ માઢકની આગાહી. વિવિધ હવામાન પ્રણાલી જ્યોતિષના આધારે આગાહી કરાઈ છે. ઓગસ્ટના છેલ્લા સપ્તાહથી ફરી વરસાદી ગતિવિધિ સંભવ. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ રહી શકે વરસાદ. 25 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. આ સિવાય 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદ સંભવ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી છે. 28 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે. 6 થી 9 સપ્ટેમ્બરમાં સારો એવો વરસાદ પડી શકે છે. जो सिनाप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास, जिनके कारण आज और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है, उनमें एक वेल मार्क लो प्रेशर एरिया है जो कि साउथ ईस्ट झारखंड नेबरहुड पे अभी भी बना हुआ है. आने वाले 2 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है. આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન તારીખ 25 ઓગસ્ટથી ગુજરાત તરફ ઝૂકવા માંડશે અને તારીખ 28 ઓગસ્ટ સુધી નીચે તરફ એટલે કે ગુજરાત તરફ સતત ગતિ કરશે. 28 ઓગસ્ટથી 1-2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ ગુજરાત ઉપર જ આ મોન્સૂન ટ્રફ લાઇન રહેશે
જેથી 28 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે. ગણેશ ચતુર્થીના જે દિવસોમાં જ વરસાદ સારો થવાની શક્યતા રહે છે. લગભગ સપ્ટેમ્બરના 8, 9, 10 સપ્ટેમ્બરથી 13, 14, 15 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે શ્રાવણ વધથી ભાદરવા સુદમાં ઋષિ પંચમી સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ વખતે ગરમી પડશે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને અનંત ચતુર્દશી ગણેશ વિસર્જન ટાણી પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવી પૂનમના પહેલા આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સમાચારમાં વાત હવે કુદરતી આફતથી કરીએ તો અમેરિકામાં લાલા વાવાઝોડાનો કહેર હવાઈ આઇલેન્ડ પર તોફાન મચાવ્યું. વાવાઝોડાના કારણે મુશળધાર વરસાદ, તોફાની પવને તારાજી સર્જી, નદી નાળા ઓવરફ્લો થયા, રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હવાઈમાં 155 વર્ષનું સૌથી મોટું સંકટ છે. 40,000 ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ, 2.1 લાખ લોકો પ્રભાવિત થયા, 120 કિલોમીટરની ઝડપે હવા ચાલી. ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજા પણ ઉછળ્યા. 1871 બાદ હવાઈ આઇલેન્ડ પર વાવાઝોડું ત્રાટક્યું છે, પરંતુ 2.1 લાખ લોકો આનાથી પ્રભાવિત થયા છે. 120 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયા હતા, જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા, માર્ગો પ્રભાવિત થયા હતા. આપને જણાવી દઈએ, 1871માં એવું વાવાઝોડું આવ્યું હતું અને તે બાદ હવે આવ્યું છે. એટલે ભારે તબાહી લઈને આ વાવાઝોડું આવ્યું છે. આ તરફ જાપાનમાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. પૂર્વ જાપાનના ચીબા વિસ્તારમાં પડેલા અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી. મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રસ્તાઓ, રેલવે સેવાઓ ખોરવાઈ છે. અનેક સ્થળોએ વીજ પુરવઠા પણ બંધ થઈ ગયા હતા. નરીતા એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા હતા. ચીબા વિસ્તારમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા 70 થી વધુ મકાનોને નુકસાન થયું, જ્યારે 1000 થી વધુ ઘરોમાં પૂરનું પાણી ઘૂસી ગયું, જેમાં લગભગ 600 ઘરોમાં પાણી ફ્લોરથી પણ ઉપર સુધી પહોંચી ગયું હતું. સ્થાનિક મીડિયા અનુસાર અંદાજે સ્થિતિ એટલી વિકટ બની હતી કે 1200 કાર રસ્તા પર છોડી દેવામાં આવી હતી. જાપાનમાં હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ વલસાડની, તો વલસાડમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. સલવાવમાં દીપડો પાંજરે પુરાયો. ઘોડિયાવાડ વિસ્તારમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં પુરાયો. ગામ આજુબાજુ દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ હતો. આખરે દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો. વન વિભાગે દીપડાનો કબજો લઈ હાથ ધરી જરૂરી કાર્યવાહી. સમાચારમાં આગળ વાત કરીએ, નવસારી બસ ડેપો નજીક અકસ્માતની ઘટના બની. એસટી બસ અડફેટે એકનું મોત થઈ ગયું. વાપીથી કાલિયાકુવા જતી એસટી બસ ચાલકે ડેપોમાં વળતી વખતે સર્જ્યો અકસ્માત. ડેપોમાં પ્રવેશતી વખતે અચાનક રસ્તા પર આવેલા ભિક્ષુકને બસે અડફેટે લીધો. બસનું પાછલું ટાયર ફરી વળતા ભિક્ષુકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. ઘટનાની જાણ થતા નવસારી ટાઉન પોલીસ અને ડેપો મેનેજમેન્ટનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરીએ, નવસારીના ગણદેવીમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો સર્જાયા. નેશનલ હાઈવે 48 પર લક્ઝરી કાર સળગી. દુવાડા ગામ પાસે કારમાં આગથી નાસભાગ મચી ગઈ. નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી. કારમાં સવાર 4 લોકોનો ચમત્કારિક બચાવ થયો. ગણદેવી ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો. સમાચાર નવસારીમાંથી ચીખલીના અંબાજ ગામે પિતાએ પુત્રની હત્યા કરી. પત્ની સાથે ઝઘડો થતા આરોપીએ પત્નીને ચપ્પુના ઘા માર્યા. પુત્ર વચ્ચે પડતા છરીથી હુમલો કર્યો. ગંભીર ઈજા થતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની વિગત છે. આરોપીની પત્ની અને દાદા ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. હત્યા બાદ પિતા ફરાર થયો હતો. ચીખલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હોવાની વિગત. અંબાજ ગામે પતિ પત્નીનો ઝઘડો થયેલો અને જેમાં પત્ની જે ભારતીબેન છે તેણે તેના પતિ એટલે કે
નિલેશભાઈ પત્નીને એટલે કે ભારતીબેનને નિલેશભાઈએ છરીથી પેટમાં મારેલો, ત્યારે તેનો સગો દીકરો સૂરજ વચમાં પડતા સૂરજને પણ તેની છાતીની અંદર એક છરીથી જીવલેણ ઘા મારેલો અને સૂરજનું ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ નિપજાવેલા. અમદાવાદમાં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 11 વર્ષથી યોજાતી આ કાવડ યાત્રામાં આ વખતે 5000 જેટલા કાવડિયાઓ જોડાયા છે. નાગરવેલ હનુમાન મંદિરથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી કાવડિયાઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે. કાવડમાં ગંગાજળ લઈને નીકળેલા કાવડિયાઓ 55 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરશે. અમરનાથ ધામ ખાતે 12 જ્યોતિર્લિંગ અને બરફના અમરનાથ ધામ પર ગંગાજળથી અભિષેક કરવામાં આવશે. ભગવાન શંકરની વિશાળ મૂર્તિ અને સૌથી મોટી કાવડ આ યાત્રાનું ખાસ આકર્ષણ બન્યા છે. અમરનાથ કાવડ પદયાત્રામાં 5000 કાવડિયાઓ ગંગાજળના કળશ લઈ ભગવા વસ્ત્રો અંગીકરણ કરી અને અમરનાથ ધામ જવા નીકળશે. નાગરવેલ હનુમાનથી આ કાવડ યાત્રા શરૂ થાય છે, ગાંધીનગર થઈને અમરનાથ ધામ પહોંચે છે. તો કાંવડ યાત્રા હું અહીંયા લઈ આવ્યો ગુજરાતમાં, અને હું મારા યાર દોસ્તોને 15, 20, 50 જણને એકઠા કરીને અને હું કાંવડ યાત્રા તૈયાર કર્યો, અને પછી હું અમરનાથ ધામ દીપકભાઈ પટેલને ત્યાં લઈ ગયો. હવે અત્યારે તો 5000 કાંવરીઓ મારી સાથે જાય છે. અને 55 કિલોમીટરની યાત્રા કરવાની છે. ક્યારે પહોંચશો આપ? અમે લાભારમાં પહોંચી જશું 6:30 વાગ્યા સુધી, અને જલ અભિષેક અહીંયા કરશો. બધા કાંવરિયા પગયાત્રા જશે અને બોલબમના નારા લગાવી જશે. કેટલા વર્ષથી તમે જોડાઓ? અમે અહીંયા 15 વર્ષ સુધી થઈ ગયા છે. 15 साल से हो गए, 15 साल से ज़्यादा हो गए. हम लोग आते आते खबर आते हैं. अच्छा, कांवड़ यात्रा में शिवजी भी विराजमान रहते हैं? जी भी जाते हैं. यहाँ तो पैदल लेके जाते हैं पूरा कावड़. गांधीनगर 90 किलोमीटर के आसपास है. તો તમામ લોકો છે તે ખાસ કરીને બોલબમના નારા સાથે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે જતા જોવા મળી રહ્યા છે. શ્રાવણ મહિનાનું જે સોમવાર છે તે સોમવારના દિવસે આ તમામ કાવડ યાત્રીઓ છે તેઓ ગાંધીનગર ખાતે અમરનાથ ધામ યાત્રા દરમિયાન જે કહી શકાય કે 12 જ્યોતિર્લિંગ ઉપર આજે કાવડ છે તેમાંથી પાણી ભરીને જાય છે. તો તે પાણી છે તેનાથી જલાભિષેક કરશે. અમિત શર્મા સાથે ન્યૂઝ અને ગુજરાતી અમદાવાદ. રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટ્યું. સમાચાર છે ખેડા જિલ્લામાંથી કે જ્યાં વધુ એક બ્રિજ તૂટી ગયો. ઠાસરામાં આવેલો બ્રિજ ધરાશાયી થયો. ચિતલાઓથી સદપુરાને જોડતા બ્રિજ તૂટ્યો છે. બ્રિજની નીચે પિલ્લરનું ધોવાણ થયું છે, જેની તસવીરો સામે આવી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બીજો બ્રિજ ધરાશાયી. 1 વર્ષમાં બીજો બ્રિજ ધરાશાયી થયો. બ્રિજ નીચેના પિલ્લરની આજુબાજુ ધોવાણ થઈ ગયું અને તેના બદલે આ ઘટના બની છે. 2 ગામને જોડતો બ્રિજ અચાનક ધરાશાયી થતા ગામનો સંપર્ક તૂટી ગયો. મહી કેનાલમાંથી વધારાનો પાણી નિકાલ માટેની કાંસ ઉપર હતો આ બ્રિજ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આપને જણાવી દઈએ સવારે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને નવા બ્રિજનું નિર્માણ થાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે. પરંતુ સવાલ એ છે કે બ્રિજના પિલ્લરની આજુબાજુ ધોવાણ થયું હતું તો તંત્રને તેની જાણ કેમ ન થઈ? બ્રિજની સમયસર તપાસ અને જાળવણી કેમ કરવામાં ન આવી? આ સૌથી મોટો સવાલ છે. ગંભીરા બ્રિજની ઘટના બાદ પણ તંત્રએ કોઈ બોધપાઠ કેમ ન લીધો તે આ સૌથી મોટો સવાલ છે. 1 વર્ષમાં 2 બ્રિજ ધરાશાયી થયા છતાં જવાબદારી કોની? કોણ આની પાછળ જવાબદાર છે? સદનસીબે આમાં તો દુર્ઘટના ટળી છે, કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ગંભીરા બ્રિજમાં તો ગંભીર જાનહાનિ થઈ હતી. તે બાદ પણ કોઈ બોધપાઠ લેવામાં નથી આવ્યો. અમારા સંવાદદાતા ઉમંગ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઉમંગ, બ્રિજના પિલ્લર નીચે ધોવાણ હતું તો એ ધોવાણ તંત્રના આંખે ન વળગ્યું?
પ્રકારે બ્રિજના બ્રિજનો જે પિલર છે તેને ધોવાણ આજનું નહોતું, પરંતુ એક સપ્તાહ પહેલા જે કેનાલ તૂટી હતી ને કેનાલનું પાણી ત્યાં ડાયવર્ટ કર્યું હતું ને પાણીના કારણે ધોવાણ થયું હતું. આ બ્રિજનું તંત્ર કેમ ન કર્યું તેવા અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો આ બ્રિજ છે તે ચિતલાવ ગામ છે, થાસરા તાલુકાનું, સામેપુરા સુંદરપુરા ગામ છે. સુંદરપુરા અને ચિતલાવને જોડતો આ બ્રિજ છે. આ બ્રિજ માર્ગ અને મકાન પંચાયત વિભાગ ખેડા જિલ્લા હસ્તક બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ જે છે તે જૂનો હોવાનું અત્યારે જે અધિકારી છે તેના છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ ત્યારબાદ આ બ્રિજ પણ જર્જરિત હતો, તેથી તેને બંધ કરવામાં કેમ નતો આવ્યો? બંધ તો કરવામાં આવ્યો હતો, પરંતુ માત્ર નાના વાહનો જેમ કહેવાય કે 2 વ્હીલર અને 4 વ્હીલર માટે ચાલુ હતો અને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો, એવું તંત્રના અધિકારીઓ જણાવી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો બ્રિજ ઉમંગ, એ પણ જણાવો કે હાલ ત્યાં શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? કોઈ અધિકારી ત્યાં હાજર છે કે નહીં, અને તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવાઈ રહ્યા છે? ઉમંગ, અત્યારે મામલતદાર, પ્રાંત, માર્ગ પંચાયત વિભાગ તેમજ સિંચાઈના તમામ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઘટના સ્થળે પહોંચી અત્યારે બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી અવર જવર ન કરે તે માટે તકેદારીના ભાગરૂપે ત્યાં આગળ તમામ જે લોકો છે તેમને ખડકી દેવામાં આવે છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો બ્રિજનો જે કાટમાળ છે તે કાઢી અને તેનો વૈકલ્પિક વ્યવસ્થા થાય, એવરજવરની વ્યવસ્થાને બ્રિજ જર્જરિત હતો તો ભાઈ તંત્ર કેમ ત્યાં આગળ ધ્યાન ન આપ્યું? બિલકુલ ઉમંગ, અહીંયા સૌથી ગંભીર સવાલ એ થાય છે કે બ્રિજ જર્જરિત હતો તો તેની મરામતની તકેદારી લેવામાં કેમ ન આવી? શું કોઈ મોટી દુર્ઘટનાની તંત્ર રાહ જોઈને બેઠું હતું? આ સૌથી મોટો સવાલ છે ઉમંગ. બિલકુલ ચોક્કસથી જે પ્રકારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ સરકારે તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરાવી અને તેની કામગીરી કરવા માટે સૂચન આપ્યું હતું, પરંતુ ખેડા જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓને કોઈ જાણે રસ ના હોય તે પ્રકારે આ ઘટનાની અંદરથી સ્પષ્ટ થાય છે કે ખેડા જિલ્લામાં અગાઉ પણ એક બ્રિજ તૂટવાની દુર્ઘટના બની હતી, બ્રિજ તૂટવાની દુર્ઘટના પણ બની હતી, ત્યારબાદ આ ત્રીજો બ્રિજ છે તે તૂટ્યો છે, પરંતુ અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા. ગ્રામ લોકોએ પણ વારંવાર રજૂઆત કરી હતી કે બ્રિજ સાહેબ આજે માટી વધારે પાના કરે માટી. બિલકુલ ઉમંગ, આભાર. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. વડોદરા બાદ હવે રાજકોટમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે અગ્નિ પરીક્ષા, મોટાભાગના લોકો ફેલ. રાજકોટ આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે શરૂ કરાયેલી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ હવે અરજદારો માટે મુશ્કેલીનું કારણ બની છે. 16 જુલાઈથી ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ મોટી સંખ્યામાં અરજદારો ટેસ્ટમાં ફેલ થઈ રહ્યા છે. ખાસ કરીને 4 વ્હીલરના અરજદારો માટે આ ટેસ્ટ મોટો પડકાર બની રહ્યો છે. છેલ્લા 21 દિવસના આંકડા પ્રમાણે 1090 ઉમેદવારોએ પરીક્ષા આપી, જેમાંથી 938 ઉમેદવારો નાપાસ થયા છે, એટલે કે 85%થી વધુ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ ન કરી શક્યા. 2 વ્હીલરની વાત કરીએ તો 2393 ઉમેદવારોએ પરીક્ષા આપી, જેમાંથી 670 ઉમેદવારો નાપાસ થયા, એટલે કે 27%થી વધુ અરજદારો નાપાસ થયા છે. એઆઈ સિસ્ટમ ડ્રાઇવિંગ દરમિયાન થતી નાની નાની ભૂલો પણ પકડી લે છે. 4 વ્હીલરમાં સમાંતર પાર્કિંગ અને સિગ્નલ જમ્પિંગના કારણે સૌથી વધુ અરજદારો ફેલ થઈ રહ્યા છે, જ્યારે 2 વ્હીલરમાં ટ્રેકના અંતિમ વળાંક પાસે સંતુલન ગુમાવવું કે જમીન પર પગ મૂકવો નાપાસ થવાનું મુખ્ય કારણ છે. અરજદારો માટે મુશ્કેલી એટલા માટે પણ વધી છે કે ટેસ્ટમાં ફેલ થયા બાદ ફરી પરીક્ષા આપવા માટે 2 મહિના સુધી રાહ જોવી પડે છે. એટલું જ નહીં, રીટેસ્ટ માટે 300 રૂપિયાની ફી પણ ચૂકવવી પડે છે. નર્મદામાં સાગબારા જંગલ જમીન વિવાદ ઉગ્ર બન્યો. સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાની દર્શાવી તૈયારી. અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં.
સાગબારા ઉમરપાડા વચ્ચેનો જંગલ જમીનનો વિવાદ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. વિવાદ મુદ્દે ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ધરણા પર બેસી ગયા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. અને આ વખતે તો તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને પણ આડે હાથ લીધા. તેમણે અનંત પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે મારા રાજીનામાથી જો સાગબારા જંગલ જમીન વિવાદ ઉકેલાઈ જતો હોય તો હું રાજીનામું આપવા તૈયાર. વિરામ બાદ આપનું સ્વાગત. બોટાદ શહેરની મધ્યમાં આવેલી રાજાશાહી સમયની જૂની કોર્ટ બિલ્ડિંગ આજે જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે. ક્યારે કોર્ટ, મામલતદાર કચેરી સહિત સરકારી કચેરીઓથી ધમધમતી આ ઇમારત આજે બિનઉપયોગી અવસ્થામાં છે. બિલ્ડિંગની દયનીય હાલતે પગલે તંત્ર દ્વારા ભયજનક ઇમારતના સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે બોટાદની ધરોહર સમાન આ ઇમારતને રિનોવેશન કરી ફરી સરકારી ઉપયોગમાં લેવાની શહેરીજનો માંગ કરી રહ્યા છે. બોટાદમાં અનેક સરકારી કચેરીઓ ભાડાના મકાનોમાં ચાલે છે. ત્યારે જૂની કોર્ટ બિલ્ડિંગનો ઉપયોગ થાય તો સરકારી ખર્ચમાં પણ બચત થઈ શકે છે. આજથી 100 વર્ષ પૂરા થઈ ગયા છે અને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આનો જો માન્યતા મળે એવી અમારી માંગ છે. પ્લસ આ જે બિલ્ડિંગ છે એની અંદર પહેલાં કોર્ટ ચાલતી હતી, તો હવે પછી અમારી એવી પણ માંગ છે કે આની અંદર કન્ઝ્યુમર કોર્ટ આવે. અને અમારે 10 વર્ષથી ભાવનગરની અંદર કોર્ટની અંદર કેસ ચાલુ છે, તો અહીંયા અમારે નામદાર કોર્ટ આવે મજૂર અદાલત તો સારામાં સારું. 2-3 વર્ષ પહેલાં આમાં જૂના બિલ્ડિંગનું બોર્ડ મારી દીધું છે કે આ ભયજનક હાલત છે, પણ હકીકતમાં એવું કાંઈ નથી. તેને રિપેરિંગ કરીને સારી રીતે ઉપયોગમાં કરે એવી અમારી માંગ છે. કેમ કે આ બિલ્ડિંગ જૂની અને રાજાશાહી વખતનું છે, એટલે આની સહેજ સમારકામ અને રિપેરિંગ કરી નાખે તો આની જાળવણી વ્યવસ્થિત થઈ શકે. અને બીજા નંબરમાં કે જે તે કોર્ટ અહીંયા ન હોવાથી લોકોને જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એટલા માટે ભાવનગર જવું પડે. ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આંતરરાજ્ય ચોર ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી 6.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યું. ડેડિયાપાડા તરફથી આવતી કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જો કે કારમાં સવાર શખ્સોએ પોલીસે જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કરી કારને ઝડપી પાડ્યો. કારની તપાસ દરમિયાન સોના ચાંદી જેવા દેખાતા ઘરેણા, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ અને પત્રીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. પોલીસે કારમાં સવાર 3 શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિટ્ટૂર ખાતે આવેલી સોનાની દુકાનમાં ગરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું. તપાસ દરમિયાન કિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગરફોડ ચોરીનો ગુનો પણ પોલીસે શોધી કાઢ્યો છે. ગાડીમાંથી મળતા બેગોને ચેક કરતા આમાંથી ચાંદી અને ચાંદી જેવા દેખાતા જર્મન ધાતુના ગહેનાઓ અને પૂજાના પાત્રો મળ્યા હતા, જેની અંદાજિત કિંમત 4,37,000 રૂપિયા. કાર જે મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી છે, આની કિંમત 5 લાખ રૂપિયા અને મોબાઈલ જેની કિંમત 35,000 રૂપિયા. એમ મળીને કુલ 9,72,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ લોકોની વધુ પૂછપરછ કરતા એ લોકો અમે જણાવશે કે એ લોકો બિટ્ટૂર જે કે બેલગાવી ડિસ્ટ્રિક્ટ છે કર્ણાટકામાં, ત્યાંથી કોઈ સોનીની દુકાનમાંથી ચોરી કરીને આવતા હતા. અમદાવાદમાં આગામી વર્ષોમાં યોજાનારી કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી મોટી આંતરરાષ્ટ્રીય ગેમ્સની તૈયારીઓ શરૂ કરી દેવાઈ, જેને લઈ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. કોમનવેલ્થ દરમિયાન દેશ વિદેશમાંથી ખેલાડીઓ, પ્રતિનિધિઓ અને મુલાકાતીઓ અમદાવાદ આવશે. તેમની સુવિધા, મોબિલિટી સહિત વ્યવસ્થાની કામગીરી માટે અલગ અલગ એજન્સીઓ તથા વોલેન્ટિયર્સ કાર્યરત રહેશે. આ તમામ કામગીરી એક જ પ્લેટફોર્મ પરથી જાણી શકાય અને જરૂરી સંકલન થઈ શકે તે માટે વિશેષ ડેશબોર્ડ બનાવવામાં આવશે. કોર્પોરેશનની ઈ-ગવર્નન્સ કમિટીએ આ માટે મંજૂરી આપી છે. આ ડેશબોર્ડ માટે ₹9.40 કરોડનો ખર્ચ થશે. અમદાવાદ ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ ઓપરેશન સેન્ટર આપણે એક સ્થાપવા જઈ રહ્યા છે, જ્યાંથી તમામ સુવિધા એક જ ડેશબોર્ડ ઉપરથી પ્રાપ્ત થાય અને કોઈ પણ આપણને કોઈ તકલીફ ના પડે. અમદાવાદ સ્પોર્ટ્સ તમામ કામગીરી સેન્ટરનું એક જ સ્થળ હોય. સંકલિત દેખરેખ, સ્વયંસેવકનું દેખરેખ કે કોઈ પણ ઇમરજન્સી, કોઈ પણ કોન્ટેક્ટ હોય કે ઇમરજન્સી કંઈ પણ તકલીફ હોય તો એક જ ડેશબોર્ડ દ્વારા થતું હોય અને એક જ ડેશબોર્ડ દ્વારા એનું
સંચાલન થાય તો એ વધુ સારું રહે. એના અનુલક્ષીને આ કામ કરવામાં આવે છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. આ તિરંગા યાત્રામાં હજારો યુવાનો જોડાયા હતા. નિકોલથી ખોડિયાર માતા મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આજનું યુવા આવતીકાલનું રાષ્ટ્રની થીમ સાથે યોજાઈ યાત્રા. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા. દેશભક્તિ, એકતા અને રાષ્ટ્ર ગૌરવના સંદેશ આપવામાં આવ્યો. રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી માટે હાકલ કરાઈ. જેન ઝી દ્વારા પ્રેરિત આ રેલી જે છે એનો મુખ્ય ઉદ્દેશ એ રાજ્ય અને રાષ્ટ્રને એક પોઝિટિવ મેસેજ આપવાનો છે કે જેન ઝી એ ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન પોલીસ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન પાર્લામેન્ટ ડેડિકેટેડ છે. મને જૈનજીને મળવાનો અવસર મળ્યો. જૈનજીના મનની વાત જાણવા મળી. જૈનજી સંપૂર્ણપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવે છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.